ભક્તિ સંગીત સમ્રાટ ગુલશન કુમાર સંસ્થાન ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમીએ કોડાસણ ગાંધીનગર અધોરેખિત અમદાવાદ ખાતે પોતાનું સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું। હવે ગુજરાતમાં સર્જનાત્મક શિક્ષણને નવી દિશા મળશે। ભારતની અગ્રણી સંગીત અને ફિલ્મ નિર્માણ સંસ્થા ટી સિરીઝની શૈક્ષણિક પહેલ ટી સિરીઝ સ્ટેજવર્ક્સ એકેડેમી ટીએસએ ગાંધીનગર અમદાવાદ સેન્ટરના ભવ્ય પ્રારંભ સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે। આ નવું સેન્ટર સંગીત, પરફોર્મિંગ આર્ટ્સ, મીડિયા, મનોરંજન, કન્ટેન્ટ ક્રિએશન, પત્રકારત્વ તેમજ અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઉદ્યોગલક્ષી શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામી શ્રી પૂર્ણાનંદ ગિરિજી ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા। તેમના આશીર્વાદ અને પ્રેરણાદાયી વચનોએ સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક ગૌરવ પ્રદાન કર્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। Myself Monish Sanskirta, डायरेक्टर टी सीरीज स्टेज वर्क्स एकेडमी अहमदाबाद। आपको ये आइडिया कैसा है, अहमदाबाद में ही क्यों शुरू किया? बेसिकली अहमदाबाद में टैलेंट काफ़ी है बट उसको एक प्लेटफॉर्म नहीं मिलता। लाइक टी सीरीज से बड़ा आज तक कोई ब्रांड था ही नहीं इंडिया में, तो बट अहमदाबाद में इसके कंपटीशन का कोई ब्रांड है भी नहीं। तो बच्चों का क्राइटेरिया कैसे रहेगा, आप कैसे पसंद करोगे? लाइक बच्चे जो हैं उनको एक स्मॉल ऑडिशन राउंड जाना पड़ता है जो नॉन टेक्निकल कोर्सेज है उसके लिए, और जो टेक्निकल कोर्सेज है उसके लिए 12th के और 10th की पासिंग क्राइटेरिया रहती है। अभी तक कितने बच्चे आए? ऑलमोस्ट हमारे 50+ एडमिशन्स हो चुके हैं और हमारी जो बैचेस है वो 15 जून से स्टार्ट हो गए।